આજે આપણે આખું વૃદ્ધાશ્રમ બતાવીએ અને પછી કે પાઠશાલા બતાવીએ કઈ રીતના રહીએ છીએ અને કેટલા એડમિશન આવ્યા છે. कमला ताई कैसा लग रहा है? अच्छा लगता है. अच्छा लग रहा है. हाँ, अच्छा है. संकुल पे आना है? हाँ, संकुल पे आना है? हाँ. आना है कि यहीं पे रहना है? नहीं इधर इधर रहना है. इधर क्या है? હા આ વૃદ્ધો માટેનો રૂમ છે. કેમ છો દાદા? શાંતિ? મજામાં? તબિયત પાણી હારે ને? હા, તબિયત. ફાવે છે નહીં? હા. પેલા કરતા સારું છે? સારું એકદમ છે. સારું. એકદમ કઈ ટેન્શન સારું, એકદમ. કે માથાકૂટ નહીં? કશું કશું જ નહીં. શાંત. શાંતિ. કેમ છો તમે? સારું. શું નામ છે તમારું? જગદીશ. જગદીશભાઈ ક્યાંના છો? અમદાવાદ. અમદાવાદ. કેવું છે? કમ્પ્લીટ હા, ઘર જેવું લાગે? હા. કોઈ બોલવાનું કોઈ કશું જ નહીં નહીં? ના આપણે બી કોઈથી મગજ કોઈ મગજમારી નહીં. બસ ઓકે. સરસ મજાની રૂમ છે વૃદ્ધો માટે. કેમ છો? સારું? મજામાં? કેવી તબિયત પાણી? સારું લાગે છે ને? રહેવું છે ને? ચાલશે? કઈ માથાકૂટ છે? એકદમ કમ્પ્લીટ. દાદા તમને કેવું છે? કમ્પ્લીટ છે. કઈ જાતની ટેન્શન તો નહીં તમારે? કશું નહીં. કેવું છે જમવાનું? જમવાનું કેવું છે? જમવાનું કેવું છે? સારું છે. ચાલશે ને? કેમ છો દાદા? મજામાં? તબિયત પાણી સારી? કમ્પ્લીટ ને? સંકુલમાં લઈ કરવાનું. કેમ છો ભાઈ? મજામાં. શું નામ છે? ઈમાન. હા, ઈમાન ઈમાન ઈમાન. ક્યાંના છો? છોટાઉદેપુર. છોટાઉદેપુર. શેના માટે આવ્યા છો? ટેલરિંગ. ટેલરિંગ. ઓકે. કાકા કેમ છો તમે? સારું. સારું છે. તબિયત પાણી સારા ને? હા. ફાવે છે નહીં? હા ભાવે. શેના માટે આવ્યા છો? કોર્સ કરવા? મારે બાબાની સાથે બાબાની સાથે છે. અચ્છા. આ બધા મહિપતસિંહ પાઠશાલા એડમિશન છે. આજે એડમિશનનો લાસ્ટ દિવસ હતો. સરસ મજાના વૃદ્ધો માટે રૂમ બનાવ્યા છે આપણે. જોઈ શકો છો સરસ મજાના રૂમોની વ્યવસ્થા કરી છે. સરસ મજાનું રહેવાની વ્યવસ્થા કરી છે. અને આજનું વાતાવરણ પણ થોડું વરસાદવાળું છે અને વરસાદ પણ ખૂબ પડી ગયો છે. પણ કંઈ વાંધો નહીં, આપણે જમાડી દીધા છે બધાને. સરસ મજાને જમી રહ્યા છે. આ છે મહિપતસિંહ પાઠશાલા અને વૃદ્ધાશ્રમ. કેવું છે જમવાનું? સરસ છે. આ છે મહિપતસિંહ પાઠશાલા અને વૃદ્ધાશ્રમનું જમણવાર, જ્યાં અત્યારે બધા જમી રહ્યા છે. અને આપણે થોડા ઘણા લોકો સાથે વાતચીત કરીએ. શું નામ છે તમારું? ક્યાંના છો તમે? મહીસાગરના. કયો કોર્સ કરવા છે તમારે? સોશિયલ મીડિયા. સો તમને અહીંયાની ખબર ક્યાંથી પડી? સોશિયલ મીડિયા તરફથી એવું? તો તમને એમ એના વિશે થોડી ઘણી જાણકારી તો હશે જ.
જાણકારી નહોતી પણ સોશિયલ મીડિયાથી અમને મહી પાસેને ઓળખતા હતા. એવું એટલે તમે પહેલેથી જ એમના ફોલોવર હતા? ના પહેલાંથી કંઈ 5-6 મહિના. એવું તો તમને કેવું લાગે અમારું સંકુલ? બહુ સરસ છે. સંકુલ બી સરસ છે. અહીંયા બી સરસ વ્યવસ્થા સારું છે. થેન્ક યુ. તમારું નામ શું છે? દાદા કરણસિંહ અજીતસિંહ. તમે કયો કોર્સ કરવા આવ્યા છો? વડાપાવ. એવું તો તમને આ બધું વસ્તુ બનાવતા પહેલેથી આવડતું હતું? આવે ને થોડુંક એક્સપિરિયન્સ જોઈતો છે એમ? તો તમે અહીંયા કેટલા વર્ષથી એમ ઓળખો છો? આપણે બાપુના ફોલોવર્સ હતા અંદર મેં ફોલો કરેલા એવું? અને હું પોસ્ટ જોવો જ એમની અને સારું કામ કરે અને વિડીયો સારી સેવા કરે એમ. એટલે એમ તમને પહેલાથી જ હા બધા જાણકારી વિડીયો હતી. લાઈક દરરોજ કરે દરરોજ જોવો જ. થેન્ક યુ. સો આ હતા મહીપતસિંહ પાઠશાલાના સ્ટુડન્ટ્સ જેમની સાથે વાતો કરીને સારું લાગ્યું. અને હવે સંકુલના જ બાળકો જે અહીંયા જ રહેવા આવી ગયા છે અને કારણ કે એમની સ્કૂલ અહીંયાથી નજીક પડે છે તો આપણે અર્જુન જોડે વાત કરીએ. અર્જુન, કેવું લાગે તને અહીંયા? મસ્ત લાગે? સંકુલની યાદ આવે? કેમ નથી આવતી? તમારી ખાલી યાદ આવે. મારી યાદ આવે તને? એવું? કેવું લાગે જમવાનું? મસ્ત લાગે? તારા વગર અમને લાઈવ કરવાની મજા નથી આવતી. તને લાઈવ કરવું વધારે ગમે ને? આપણે ધાર્મિક જોડે વાત કરીએ. ધાર્મિક, કેવું લાગે તને? બસ સારું લાગે? આ છે દક્ષ, આ મીરા છે. કેવું લાગે મીરા તને? સરસ લાગે? યાદ આવે સંકુલની? બધી દીદીઓની યાદ આવે? આ છે ધૈર્ય. કેવું છે ધૈર્ય? મસ્ત છે. અને ગુજરાતી બોલતા આવડી ગયું? નથી આવડ્યું? શીખ્યો? આ લોકો જોડે શીખો તું? તમે એને શીખો છો ગુજરાતી? એવું? આ લોકો તો એમ કહે છે કે શીખવતા છે તને ગુજરાતી. આ છે અમારા બા. કેવું છે બા તમને? સારું છે? દવા લેવ છો તમે? તો તમે જમી રહ્યા? કેવું લાગ્યું જમવાનું? બહુ મસ્ત લાગ્યું? અહીંયા ગમે છે તમને? તમને એક ઘર મળી ગયું અને મહીપતસિંહ જેવો દીકરો. હા, કેટલો બધો ખર્ચો કર્યો મારા પાસે. એમને જેવું કોઈ ના મળે. આમ ભગવાન છે. ભગવાન નહીં, તમારો દીકરો છે. ચાલો તો. અને આ છે અમારા મહીપતસિંહ પાઠશાલા કોર્સના સ્ત્રીઓ. તો તમે આજે આવ્યા છો? શું નામ છે તમારું? પારુલબેન. તો ક્યાંના છો તમે? અને કયો કોર્સ કરવો છે તમારે? પાણીપુરીનો. તો તમને પાણીપુરી પહેલેથી બનાવતા આવડતું હતું? એટલે તમે અહીંયા જ શીખવા આવ્યા છો અને તમને એક્સપિરિયન્સ પણ ઘણો મળશે. તમે બાપુને ફોલો કરતા હતા પહેલેથી? એવું? તમે ફોલોવર્સમાં હતા? થેન્ક યુ. તો આમને તો બધા ઓળખે છે. શું નામ છે તમારું? જયશ્રીબેન. તમે ક્યાંના છો? ડાકોરના છો? એટલે નજીકના જ છો એમ? તો જમવાનું કેવું લાગ્યું તમને? બહુ સરસ લાગ્યું. તમે ક્યાંના છો? ગોધરાના છો? તમે કયો કોર્સ કરવા આવ્યા છો? શાકભાજીનો. તમે ક્યાંના છો? ડાકોરના છો? તમે બી નજીકના જ છો. તો જમવાનું કેવું લાગ્યું તમને? રોજ હવે તમને જમવાનું સરસ સરસ મળશે અમારી જેમ. ચાલો, થેન્ક યુ. અને તમે જોઈ રહ્યા છો તેમ હજી પણ ભોજન ચાલુ જ છે અને બધા કોર્સના સ્ટુડન્ટો જમી રહ્યા છે. સો હવે આપણે થોડા લોકો સાથે હજી પણ વાતો કરીએ. શું નામ છે તમારું? રણજીતભાઈ. તમે ક્યાંના છો? નડિયાદ. નડિયાદના છો? એટલે નજીકના જ છો એમ? તમે પેલા એમ બાપુને ફોલો કરતા હતા? હા. એવું? કેટલા વખતથી? વિડીયો જોઈ લો તાર ફોલો કરી દીધો. એવું? તો કયો કોર્સ કરવો છે તમારે? બાઇક રિપેરિંગ. બાઇક રિપેરિંગનો. તો તમને પહેલાથી થોડી ઘણી આઈડિયા હતી તેના માટે? ના, એટલે અહીંયાથી જ એક્સપિરિયન્સ છો. હા. તો અહીંયા પણ બધા જમી રહ્યા છે અને વરસાદના કારણે નીચે ભીનું. શું નામ છે તમારું? અર્જુન. જોરથી બોલો. અર્જુન. અર્જુન નામ છે? અમારા સંકુલમાં પણ એક નાનો છોકરો છે અર્જુન. કયો કોર્સ કરવો છે તમારે? બાઇક રિપેરિંગનો. બાઇક રિપેરિંગનો. તમને આની પહેલા કોઈ આઈડિયા હતી? ના, આની પહેલી કોઈ. એટલે તમે અહીંયા જ શીખશો એમ? હા, અહીંયા. કેવું લાગ્યું આજનું જમવાનું? સારું લાગે. સારું લાગ્યું? હા, સારું લાગે. તમારું નામ શું છે? કિરણ. કિરણ નામ છે. તમે શાનો કોર્સ કરવાનો? બાઇક રિપેરિંગ. બાઇક રિપેરિંગનો. એટલે તમે જોડે જ છો? તમને કોઈ આઈડિયા હતી? ના, કઈ નથી? એટલે હવે અહીંયા જ શીખશો એમ? જ શીખવાનું. સો મજા કરો. તમારું નામ શું છે? મારું નામ વિજયભાઈ છે. વિજયભાઈ છે. ક્યાંના છો તમે? પંચમહાલ ગોધરા.
તો તમે કયો કોર્સ કરવાના? મોબાઈલ રિપેરિંગ. તમે મોબાઈલ તમને એની પહેલા કોઈ આઈડિયા હતી? આઈડિયા તો આમ તો હતી તો નહીં, પણ વિચાર્યું હતું કે મેં મોબાઈલ કોર્સ કરીએ એમ. હા. તો તમે બાપુને ક્યારથી ફોલો કરો છો? મેં તો 1 વર્ષથી ફોલો કરું 1 વર્ષથી. તો એમના વિડીયોઝ ને એવું જોતા હશો? હા, વિડીયો જોઉં છું. થેન્ક યુ.